જે કલમ આપણે વાંચી ગયા પહેલા કરંથીના પહેલા અધ્યાયની 9મી કલમ, તે સંગત વિશે બોલે છે. તમને ખ્યાલ આવી ગયો હશે. બીજું જે આજે આપણે જે પોસ્ટ મૂકી છે તેમાં પણ આપણે સંગત વિશે લખ્યું છે. એટલે તમને કદાચ ખ્યાલ જ હશે કે આજે પ્રભુની ઈચ્છામાં આપણે સંગતની ઉપર જોઈશું. બટ જો તમને ધ્યાન હોય તો 2 બુધવાર પહેલાં, એટલે ગયા બુધવારે તો આપણે મળેલા નહોતા, પરંતુ એના આગળના બુધવારે જો તમે આવ્યા હતા તો તમને ખ્યાલ છે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખ વિશે જોઈ ગયા. તેઓએ તેને ઓળખ્યો. કોણે તેને ઓળખ્યો? જેઓ આત્મામાં સજીવન થયેલા છે, જેઓની આંખ ખુલી છે, જેઓ આત્મિક રીતે જન્મ્યા છે, તેઓએ ઈસુ ખ્રિસ્તને ઓળખ્યો. પુનરુત્થાન પામેલો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે જગતના લોકોને માટે નહોતો અથવા નથી. પુનરુત્થાન પામેલો ઈસુ ખ્રિસ્ત ફક્ત વિશ્વાસીઓનો માટે છે. માટે વિશ્વાસની આંખોથી ઈસુ ખ્રિસ્તને આપણે જોઈએ છીએ, તેને માણીએ છીએ, તેને પામીએ છીએ. તો એ જે વાતથી આપણે આરંભ કર્યો, આજે આપણે તેનાથી એક બીજું સ્ટેપ અથવા બીજું પગલું આગળ જોઈએ છીએ. તે છે એની સંગત વિશે. જો આપણે તેને ઓળખ્યો જ નથી, જો આપણે તેને પામ્યા જ નથી, જો આપણે તેને જાણતા જ નથી, તો એની સાથેની સંગતની વાત આવતી નથી. સંગતની વાત તેઓના માટે આવે છે કે જેઓએ તેને ઓળખ્યો, જેઓ તેની સાથેના સંપર્કમાં આવ્યા છે, જેઓનું તેની સાથે એન્કાઉન્ટર થયું છે, એની સાથે મુઠભેડ થઈ છે, જે મુલાકાત થઈ છે. જેને આપણે વાંચીએ છીએ પ્રેરિતોના કૃત્યના 9મા અધ્યાયની અંદર, શાઉલ કે જે પાઉલ થયો, સૌથી પહેલાં તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું. એન્કાઉન્ટર ઇન ધ સેન્સ બંદૂકથી ગોળી મારીએ તે નહીં, પણ એની મુલાકાત. દમસ્કના રોડ પર તે જતો હતો, તેના લોકો એટલે ઈસુ ખ્રિસ્તની મંડળીને તે સતાવતો હતો, તેઓને મારી નાખવાના માટે, સતાવવાના માટે તેનાથી બનતું બધું જ તે કરવા પ્રયત્ન કરતો હતો. અને ઈસુ ખ્રિસ્તની વિરુદ્ધ, જે પ્રભુ છે એની વિરુદ્ધ તેને ઘણું બધું કરવું છે તેવું તે પોતાના મનમાં માનતો હતો. અને એ પોતાની દોડમાં બહુ આસ્થાવાદી રીતે દોડતો હતો, પણ આપણે જોઈએ છીએ કે તે અંધ હતો આત્મિક રીતે. તેને ખબર નહોતી કે તે કોની સામે પડી રહ્યો છે. ત્યાં માર્ગમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેને પોતાનું દર્શન કે ઓળખ કે પ્રકટીકરણ આપ્યું. ત્યારે તેણે વાણી સાંભળી, સાઉલ સાઉલ તું મને કેમ સતાવે છે? પ્રભુએ જ્યારે આ વાત તેને કરી ત્યારે એણે કહ્યું કે પ્રભુ તું કોણ છે કે જેને હું સતાવું છું? હું ઈસુ છું કે જેને તું સતાવે. આ ઓળખ છે. ધીસ ધ એન્કાઉન્ટર. એની ઓળખ બહુ અગત્યની છે. જ્યારે તેણે તેને આત્મિક રીતે તો એ અંધ હતો જ, પણ વાંચીએ છે ફિઝિકલી પણ તે બ્લાઇન્ડ થઈ ગયો. એટલો બધો પ્રકાશ તેને રસ્તામાં મળ્યો જોવા કે અંધ થઈ ગયો, તે જોઈ શક્યો નહીં. અને 3 દિવસ સુધી તેની આંખ બંધ રહી, પણ પછી તેની આંખ ખુલી. તેવી જ રીતે એની આત્મિક આંખ પણ ખુલી. સાઉલમાંથી તે પાઉલ થયો, તેનું બદલાણ થયું. એની પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખાણથી તેનું જીવન આખું બદલાયું. જેની વિરુદ્ધ તેણે ઘણું કરવાનું હતું, હવે તેના માટે તેણે ઘણું બધું કર્યું. માટે આ પહેલો કરંથીનો પત્ર જ્યારે તે લખે છે ત્યારે તમે ઘણી વાતો તેને લખી, એના વિશે આપણે ઘણું બધું છે. પરંતુ જ્યારે તમે એને બીજા પત્રમાં આવો છો, કરંથીનો બીજો પત્ર, ઇટ ઇઝ અ માર્વલસ લેટર, અદ્ભુત પત્ર બીજું કરંથી છે. કારણ કે બીજું કરંથીની અંદર જે પાઉલ જે છે તે પોતે કોણ છે અને શું થઈ ગયો તેના વિશે લખવામાં આવ્યું છે. ત્યાં એક કલમ એવી નોંધવામાં આવી છે બીજા કરંથીના અંદર કે માટીના પાત્રમાં ખજાનો. બીજા કરંથીના 5મા અધ્યાયમાં એ કલમ લખવામાં આવી છે. માટીના પાત્રની અંદર ખજાનો રહેલો છે. એવો માટીનો પાત્ર કે જે નિર્બળતાથી ઘેરાયેલું, દુઃખોમાં થઈને જવું પડ્યું, તેનું વહાણ ભાંગી ગયું. પ્રભુના માટે તેણે ઘણી સતાવણી સહન કરી અને પુષ્કળ તેણે સહન કરવાનું આવ્યું. પોતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આજે અનાનિયાની સાથે વાત કરતા પ્રેરિતોના કૃત્યના 9મા અધ્યાયમાં કીધું કે રાજાઓની આગળ ઊભો રહેવાના માટે તે મારું પસંદ કરેલું પાત્ર છે. તેણે મારા માટે કેટલું બધું સહન કરવું પડશે તે હું તેને દેખાડીશ. આ પ્રભુએ એના માટે એને પસંદ કર્યું. ફોર દેટ રીઝન આખા જીવનભર સહન કરતો એ ગયો, પરંતુ એની અંદર અદ્ભુત ખજાનો દેવે મૂક્યો. સૌથી વધારે મર્મો, પ્રકટીકરણો, પ્રકાશ પ્રભુએ પાઉલને ખોલ્યા. સૌથી વધારે બહુ વધારે પ્રભુની ઈચ્છા છે તો કોઈ વાર જોઈશું કેટલા રેવેલેશન પ્રભુ એને આપ્યા, કેટલા પ્રકટીકરણ આપ્યા પ્રભુ એને.
મંડળીનું પ્રકટીકરણ પણ પ્રભુએ તેને આપ્યું, જે આજ સાંજે પ્રભુની ઈચ્છા છે તો આપણે જોઈશું એને. લખે છે 12મા અધ્યાયમાં બીજા કોરિન્થીની અંદર, મને ત્રીજા આકાશમાં ઉંચકી લેવામાં આવ્યો 15 વર્ષ અગાઉ. તે વિશે 15 વર્ષ સુધી ચૂપ રહ્યો. લેટ કીપ સાયલેન્ટ. એક શબ્દ પર તેણે કહ્યું, વોટ એન હમ્બલ મેન. કેવો નમ્ર માણસ. આપણને લઈ લેવામાં આવે તો બધી મિટિંગોમાં, અરે હું તો સ્વર્ગમાં જઈને આવ્યો. He never told anyone. કોઈને કીધું નહીં. 15 વર્ષ સુધી he keep quiet, શાંત રહ્યો. કદી કોઈ દિવસ પોતાની પબ્લિસિટી એને કરી નહીં. પુષ્કળતાથી દેવે એને આપ્યું. લખવામાં આવ્યું છે, અકથનીય વાતો તેને જોવામાં સાંભળવામાં આવી. ત્રીજા આકાશમાં પારદેશમાં પ્રભુએ લઈ લીધું. કદી તેના વિશે તેણે કશું લખ્યું નહીં, કંઈ કીધું નહીં. That is a man of God. દેવનો માણસ છે. માટીના પાત્રમાં ખજાનો. સો એનીવેન ઘણું બધું છે, પણ એ વિશે નથી જોતા. આજ સાંજે એ પહેલા કોરિન્થીના પત્રની અંદર લખતા આ પ્રમાણે કહે છે કે ઈસુ ખ્રિસ્તની સંગતમાં તમને તેડવામાં આવેલા છે. 9મી કલમ પ્રમાણે કોણે તમને તેડ્યા છે? દેવે. કોણે તેડ્યા છે? હુ કોલ્ડ? ગોડ. गॉड कॉल अस. परमेश्वर ने हमें बुलाया है. कहां बुलाया है? यीशु मसीह की संगति में. किसको बुलाया है? हमको. और कहां बुलाया है? फेलोशिप, संगत. 4 बात है वहां पे. प्रभु की इच्छा है तो चारों बातों को हम लोग देखेंगे, न आज बट 3-4 वेडनेसडे को हम लोग उसके ऊपर ही मनन करेंगे. એની ઉપર જ આપણે મનન કરવાના છે. 4 બાબતોની ઉપર, 4 કે 5. આજે ફક્ત પ્રસ્તાવનાના રૂપમાં ઉપરથી બધું છણાવટ કરીશું. પ્રભુની ઈચ્છા છે તો આવતા બુધવારે જેણે આપણને બોલાવ્યા છે તે કોણ છે? ધ પર્સન હુ કોલ્ડ અસ. જેણે આપણને બોલાવ્યા તે કોણ છે તેની વિશે આપણે આવતા બુધવારે, જો કદાચ મહેરબાની કરીને શક્ય હોય તો આવતા બુધવારે ચૂકશો નહીં. બહુ અદ્ભુત પ્રભુનું વચન છે. પ્રભુની ઈચ્છા હશે તો આવતા બુધવારે આપણે તે વિશે જોઈશું. જો તમે આવો અને બીજાઓને પણ જો લાવી શકો તો લાવજો. ધ સુપ્રીમેસી ઓફ ધ ક્રાઇસ્ટ. ખ્રિસ્તની જે સર્વોપરિતા છે, અથવા તો જે એની જે હાઈ એની જે છે એની સંગતમાં આપણને બોલાવવામાં આવ્યા છે. ઈસુ ખ્રિસ્ત કોણ છે એ જો પ્રભુની ઈચ્છા છે તો આવતા બુધવારે આપણે જોઈશું. ત્યારબાદ જો પ્રભુની ઈચ્છા છે તો કોણે આપણને બોલાવ્યા, એવા બોલાવેલા લોક તે કોણ છે? ધ પ્રોસેસ ઓફ ધ કોલિંગ, અથવા તો કેવી રીતે આપણને પ્રભુએ બોલાવ્યા તે વિશે જોઈશું. એના પછી શાના માટે, વોટ ઇઝ ધ પર્પસ, શું ઉદ્દેશ છે કે આપણને પ્રભુએ બોલાવ્યા તે આપણે જોઈશું. અને છેલ્લે જે સંગત જે છે તેના વિશે જો પ્રભુની ઈચ્છા છે તો આપણે જોઈશું. તો આ બધા વિષયો છે. પ્રભુની ઈચ્છામાં આવતે ધીમે ધીમે જોવા પ્રયત્ન કરશું. આજે ટૂંકાણમાં થોડુંક જોવાના છે. આપણે વાંચીએ છીએ પહેલા અધ્યાયમાં, પહેલી કલમથી જોઈએ. પહેલા કોરિન્થીના પહેલા અધ્યાયમાં, કોરિન્થમાંની દેવની મંડળી, જેઓને ખ્રિસ્ત ઈસુમાં પવિત્ર કરવામાં આવેલા છે, જેઓને સંત થવાને તેડવામાં આવેલા છે, તેઓ તથા જેઓ હર કોઈ સ્થળે આપણા પ્રભુ એટલે તેઓના તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામે પ્રાર્થના કરે છે તે સર્વ જો. 3જી કલમ, આપણો પિતા દેવ તરફથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ હોજો. હવે થોડું સમજીએ. પાઉલ કોને લખે છે? કોરિન્થના દેશના લોકોને લખે છે. કોરિન્થમાં જેઓ હતા એ આખા દેશને લખે છે પાઉલ. કોને લખે છે? પહેલી કલમમાં શું વાંચ્યું? દેવની મંડળી, ધેટ ઇઝ અ ફર્સ્ટ. બીજું, જેઓને ખ્રિસ્ત ઈસુમાં પવિત્ર કરવામાં આવેલા છે. ત્રીજું, જેઓને સંતો થવાને તેડવામાં આવેલા છે. સો મંડળીને માટે, જેઓને પવિત્ર કરવામાં આવ્યા તેઓના માટે, જેઓને સંત થવાને બોલાવવામાં આવ્યા તેઓને લગતા પાઉલ કહે છે. શું લખે છે 3જી કલમમાં? દેવ તરફથી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને શું થાવ? કૃપા અને શાંતિ. ગ્રેસ એન્ડ પીસ આ તમને થાવ. કેમ?
કારણ કે 9મી કલમ એમ કે છે, તમને એટલે મંડળીને, પવિત્ર થયેલા તેઓને, સંતો થવાના બોલાય તેઓને ઈસુ ખ્રિસ્તની સંગતમાં બોલાવવામાં આવ્યા છે. શામાં બોલાવવામાં આવ્યા છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તની ફેલોશિપ, સંગત વાલાઓ. એ એવું નથી કે આપણે ખાલી બેસીને વાત કરીને આજે અહીંયાથી જતા રહ્યા, તે સંગત નથી. ધ રિયલ મિનિંગ ઇઝ ધ ફેલોશિપ. જે સંગતનો ખરો અર્થ છે તે ઇન્ટિમેટ રિલેશનશિપ, ગાઢ સંબંધ. શું છે ફેલોશિપમાં? શું છે? ગાઢ સંબંધ, ઇન્ટિમેટ રિલેશનશિપ, જે આપણે પતિ પત્નીમાં જોઈએ છે. ક્યાં જોઈએ છે? હસબન્ડ એન્ડ વાઈફ. ઇન્ટિમેટ રિલેશનશિપ. હંમેશના માટે તેઓ શું થશે? એક થશે, એક દેહ. બાપના ઘરમાંથી, માના ઘરમાંથી અલગ થઈને, છોકરો બી અલગ થઈને બંને શું થશે? વન. ખરાવ સંગત આપણે ક્યાં જોઈએ છે? હસબન્ડ એન્ડ વાઈફમાં, પૃથ્વી ઉપર. એ સેન્સમાં છે. એન્ડ ધેટ સેન્સ, એ સંગતમાં આપણને બોલવામાં આવે છે. ઇન્ટિમેટ ક્લોઝ રિલેશનશિપ વિથ ધ ક્રાઇસ્ટ. કોને? મંડળીને. એ સંગતના માટે પ્રભુએ આપણને બોલાવ્યા છે. આપણે જોઈએ છે ઉત્પત્તિના પુસ્તકની અંદર, જેનેસિસ ચેપ્ટર 1, દેવે માણસને બનાવ્યું અને પહેલો અધ્યાયને 26મી કલમમાં કહે છે, અને દેવે કહ્યું આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ. સર્વ ઉત્પત્તિ જ્યારે દેવે કરી ત્યારે એણે શું બનાવ્યું? માણસ બનાવ્યું. માણસ શાના માટે બનાવ્યું? દેવની સાથે સંગત કરે. શાના માટે બનાવ્યું? સંગત કરે. દેવનું જે છે તે દેવ પોતે પોતાને પ્રગટ કરે કમ્પ્લીટલી માણસની સાથે. ન કેવળ પ્રગટ કરે પણ વહેંચે પોતાને, આપે પોતાને. દેવ પોતે માણસને સર્વ આપે માટે માણસને બનાવ્યું. દેવનો પ્રેમ, દેવની શાંતિ, દેવનો આનંદ, દેવનું જીવન, દેવનો ગૌરવ, દેવનો મહિમા, દેવનો વારસો, દેવ બધું જ એની સાથે વહેંચે. શું કરે? શેર કરે, વહેંચે. જ્યારે પત્ની પતિના ઘરે આવે છે બધું મૂકીને, ત્યાર પછી પતિનું જે કંઈ પણ છે તે કોનું થાય છે? પત્નીનું. બધી વસ્તુમાં તેનો ભાગ. વ્યક્તિમાં, વ્યક્તિની દરેક બાબત છે તેમાં, વ્યક્તિનું જે કંઈ છે એટલે પતિનું જે કંઈ છે તે બધામાં એનો ભાગ છે. ઇન્ટિમેટ રિલેશનશિપ, ગાઢ સંબંધ. સમજાય વાત? હજુ વધારે સારી રીતે સમજવાના માટે દેવે માણસને બનાવ્યું સૌથી પહેલા. ત્યાર પછી પ્રભુએ શું કહ્યું? 18મી કલમ વાંચો, બીજો અધ્યાય 18મી કલમ, ઉત્પત્તિ 2:18. યહોવા દેવે કહ્યું, માણસ એકલો રહે તે સારું નથી. જો કે દેવ બાપ તરીકે આદમની સાથે તેની સંગત હતી, તેમ છતાં દેવને એવું લાગ્યું કે આદમ પણ એકલો રહે પૃથ્વીની ઉપર તે સારું. હું તેના માટે કોઈ સહાયકારી, કમ્પેનિયન ઇંગ્લિશમાં એ પ્રમાણે છે. શું છે? કમ્પેનિયન. હું એના માટે સુઝાવીશ, બનાવીશ. પછી પ્રભુ જો તમે વાંચશો આગળ તો ઘણી બધી વસ્તુઓ, પશુ પંખીઓ, ગ્રામ્ય પશુઓને પ્રભુ લાવ્યો. 20મી કલમ વાંચો. અને તે માણસે સર્વ ગ્રામ પશુના તથા આકાશના પક્ષીઓના તથા સર્વ વન પશુઓના નામ પાડ્યા, પણ આદમને યોગ્ય એવી સહાયકારી મળી નહીં. કોઈ પણ બીજું જે ઉત્પન્ન કરવામાં આવેલું હતું, પ્રાણી, પંખી, પશુ, એમાંથી કોઈને પણ તેની સહકર્મી, સહકાર્યકરી, કમ્પેનિયન તરીકે લેવામાં આવ્યું નહીં. તેને યોગ્ય નહોતી. શું લખવામાં આવ્યું છે? તેને યોગ્ય નહોતી. પછી શું કહે છે? 22 અને 23મી કલમ. અને યહોવા દેવે જે પાસળી માણસમાંથી લીધી હતી તેની એક સ્ત્રી બનાવીને માણસની પાસે તે લાવ્યો. માણસની પાસે લાવ્યો. પ્રભુએ શું કર્યું? એની જ પાસળી લીધી, એને ઠેકાણે માંસ ભર્યું, અને જ્યારે તૈયાર થઈ સ્ત્રી, પ્રભુ કોણ લઈ ગયો? એની પાસે લઈ ગયો. કોણ લાવ્યો? પ્રભુ લાવ્યો. યાદ રાખીએ, પ્રભુ લાવ્યો હવાને. કોની પાસે લાવ્યો? આદમની પાસે. અચ્છા, હવે વાંચો 23મી કલમ. અને તે માણસે કહ્યું કે હા, આ મારા હાડકામાંનું હાડકું, હા, મારા માંસમાંનું માંસ છે. આ મારા હાડકામાંનું હાડકું, મારા માંસમાંનું માંસ છે. પછી તે નારી
કહેવાશે. તે નારી કહેવાશે. કેમ કે તે નરમાંથી લીધેલી છે. અચ્છા, હવે 24મી કલમ. એ સારો માણસ પોતાના મા બાપને છોડીને હા. પોતાની પત્નીને વળગી રહેશે. હા. અને તેઓ એક દેહ થશે. તેઓ એક દેહ થશે. માર્વલસ. હવે બરાબર સમજો આ વાત. હવાને ક્યાંથી લેવામાં આવી? આદમમાંથી લેવામાં આવી. શામાંથી લેવામાં આવી? આદમમાંથી લેવામાં આવી. આદમને માટે લેવામાં આવી. બરાબર ધ્યાનથી સમજો વાતને. આદમમાંથી લીધી, આદમને માટે લીધી, આદમની સાથે રહેવાના માટે લીધી. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. ધીસ ઇઝ ધ રિયલ મિનિંગ ઓફ ધ કમ્પેનિયન, અથવા તો આનો ખરો અર્થ જે છે તે સંગત, સહવાસ, સંબંધ. બહારથી નહીં, એનામાંથી. માટે આ જ પ્રકાશને પાઉલ એફએસીના 5મા અધ્યાયમાં ખોલે છે. હવે આવી જાઓ એફએસીનો પત્ર તેનો 5મો અધ્યાય. એફએસીનો પત્ર તેનો 5મો અધ્યાય. ત્રીસ 31, 32. કેમ કે આપણે તેના શરીરના અવયવો છીએ. બરાબર. એ માટે પુરુષ પોતાના મા બાપને મૂકીને પોતાની સ્ત્રીની સાથે જોડાઈ રહેશે. હા. અને તેઓ બંને એક દેહ થશે. હા. આ મોટો મર્મ છે. આ મોટો મર્મ છે. શું છે મર્મ? શું વાંચો? પુરુષ પોતાના મા બાપને મૂકીને પોતાની સ્ત્રીની સાથે જોડાઈ રહેશે. ના ના, કલમ પૂરી વાંચો ને, 32મી કલમ. હા. હું ખ્રિસ્ત તથા મંડળી સંબંધી કહું છું. મર્મ શું છે? ખ્રિસ્ત અને મંડળી. સમજાય વાત કે નહીં સમજાય? સમજ પડી? આદમ અને હવાની જે વાત છે જે મર્મ રૂપમાં મૂકવામાં આવી, નવા કરારમાં પાઉલ ખોલતા કહે છે એ ખ્રિસ્ત અને તેની મંડળી છે. સમજ પડી વાતમાં કે નહીં પડી? આદમ જે છે તે ઈસુ ખ્રિસ્તનું ચિત્ર છે. ધ્યાનથી સમજજો. તેનામાંથી લેવામાં આવેલી છે પાંસળી, એની ઠેકાણે માંસ ભર્યું અને તેની આગળ પ્રભુ લાવ્યો. તે મંડળીનું ચિત્ર છે, તે મંડળી છે. એનામાંથી લેવામાં આવી, એને માટે લેવામાં આવી, એની સાથે રહેવાના માટે, હંમેશના માટે, ફોર ધ ઇટર્નિટી, અનંત કાળમાં મંડળી એ ઈસુ ખ્રિસ્તનો અંગત ભાગ અને હકના અધિકાર બને, એની સાથે સહવાસ બને માટે એને બોલાવીને પસંદ કરી છે પ્રભુએ. સમજાય વાત? માટે વાંચો છો તમે 22મી કલમથી લઈને 33મી કલમ 32મી કલમ સુધી ઈસુ ખ્રિસ્તે જે કંઈ મંડળી માટે કરવાનું છે, અથવા બીજા શબ્દમાં પતિએ પત્ની માટે જે કંઈ કરવાનું છે, તે બધું ઈસુ ખ્રિસ્તે મંડળી માટે કર્યું. જેમ પતિ પત્ની પર પ્રેમ રાખે છે તેમ તેણે મંડળી પર પ્રેમ રાખ્યો. તેમ તેણે પોતાનું બલિદાન આપ્યું, તેના માટે કિંમત ચૂક્યું. જેમ પતિ પત્નીનું પાલન પોષણ કરે છે તેમ ખ્રિસ્ત મંડળીનું પાલન પોષણ કરે છે, વગેરે વગેરે. ઘણી બધી છે, ત્યાં 5-6 બાબત લખી છે. અત્યારે મારે ઈચ્છા નથી જોવાની, માટે એને નથી હું જોવા માંગતો. પણ તમે વાંચતો 22, 23, 24, 25 કલમ, ત્યાં 5-6 ભાગ લખવામાં આવેલા છે. બધા મંડળીના માટે જે કંઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરે છે તે પતિ પત્નીના માટે જે કરે છે તે વિશે લખવામાં આવ્યું છે. તો એક વસ્તુ બરાબર ધ્યાનથી આપણે સમજીએ, ઇન્ટિમેટ રિલેશન, ગાઢ સંગત એ મંડળીને ઈસુ ખ્રિસ્તની સાથે બાપની કે દેવની ઈચ્છા છે. ઇન ધ ઇટર્નિટી, યુગોથી ઈસુ ખ્રિસ્તના માટે, એના દીકરાના માટે જે કન્યા જે શોધી રહ્યો છે એ છે મંડળી. સમજ પડી? એ જ વાતનો પ્રકાશ આપણને ઉત્પત્તિના પુસ્તકના 24મા અધ્યાયમાં જોવા મળે છે. બરાબર, સમય નથી એના પર ત્યારે જોવાનો. જ્યાં ઇબ્રાહીમને જોઈએ છે, જ્યાં એની પોતાની કન્યાના માટે એલિયાઝરને તે મોકલે છે, રિબકાના માટે. એવું બીજું કોઈ નહીં, મંડળીનું ચિત્ર છે વાલાઓ. ઈસાકના માટે પ્રભુએ મોકલી કે જઈને તું મારા ઘરમાંથી, મારા સગામાંથી લઈને આવ. એ રિબકા, પ્રભુની ઈચ્છા તો કોઈ વાર એના પર જોઈશું. એ મંડળીનું ચિત્ર છે વાલાઓ. ને ઈસાક પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ચિત્ર છે. બધું મર્મના રૂપમાં લખવામાં આવ્યું, નવા કરારની અંદર તે ખોલ્યું. ઇન શોર્ટ, ટૂંકાણમાં સમજી શકાય એ તમે કહેવા માંગુ છું, જે સંગત છે તે મંડળીની ઈસુ ખ્રિસ્ત સાથે ગાઢ સંગતના માટે દેવે આપણને બોલાવ્યા છે. મંડળીને મોજ મજા કરવાના માટે નહીં, પ્રોગ્રામો કરવાના માટે નહીં,
જલસા કરવાના માટે નહીં, રમત મંડળી રમત રમવાના માટે નહીં. ઇન્ટિમેટ ફેલોશિપ, ગાઢ અંગત સંબંધ. જો એ ગાઢ અંગત સંબંધ નથી, વાલાઓ, આપણે બહુ બધું ગુમાવી રહ્યા છે. આ આવનાર બાઇબલ સ્ટડીમાં આપણે જોઈશું કે કોણ તે છે, હાઉ માર્વલેસ હી ઇઝ, કેટલો અદ્ભુત તે છે, અને એના માટે જે ભાગ મંડળીને આપ્યો એ બહુ મૂલ્યવાન છે. અને જો આપણે એ ભાગને ગુમાવી દઈએ છીએ, આપણે બહુ દુર્ભાગ્યપૂર્ણ માણસ કહેવાય, આપણે બહુ દુર્ભાગ્યપૂર્ણ વ્યક્તિ કહેવાય કે જો આપણને એ ખ્રિસ્તની સંગત આપણે પાસે નથી, અથવા આપણે એ સંગતને સમજ્યા નથી, અથવા એની સાથે સંગતમાં આપણે થોપતા નથી. આ પૃથ્વી પર પણ એની સંગતમાં જો આપણે એનો જો ભાગ જો આપણે નહીં સમજ્યા વાલાઓ, તો ઉદ્ધાર પામ્યા પછી વર્ષો બગાડી નાખ્યા આપણે. આપણા વર્ષો ગાફેલતામાં ગયા, આપણા દિવસો આપણે શું કર્યું? પ્રભુ પૂછશે. એક ખાસ ભાગ મેં તને આપ્યો પૃથ્વી પર, મારા દીકરાની અંગત ફેલોશિપ, અંગત સંગત. શું તું માણ્યો? શું તું એ સંગતમાં રહ્યો? શું એ સંગત તે જાણી? એનીવે આજ સાંજે પ્રભુ થોડું જે સમજાવે, સમજવાના માટે પ્રયત્ન કરીએ. આજે બહુ ઊંડાણમાં તો નહીં જોઈએ, પણ પ્રેક્ટિકલી જેટલી થોડી બાબતો છે તેની પર થોડું મનન કરીશું. જે પ્રમાણે આપણે જાણીએ છીએ, સૌથી પહેલાં જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યો, તેણે શિષ્યોને બોલાવ્યા, શિષ્યોને પસંદ કર્યા. સૌથી પહેલાં તેણે 12ને પસંદ કર્યા. 12માંથી સૌથી પહેલાં તેણે આંદ્રિયાને અને સિમોન, કે જે તેનો ભાઈ હતો, તેઓ માછલા પકડતા, ત્યાંથી તેઓને બોલાવ્યા, તેઓને પસંદ કર્યા. વાંચીએ માર્કની સુવાર્તા તેનો 3જો અધ્યાય. માર્કની સુવાર્તા તેનો 3જો અધ્યાય અને તેની 13, 14 અને 15મી કલમ. અને તે પહાડ પર ચડ્યો. હા, તેઓને તેણે પસંદ કર્યા. હા, તેઓને તેણે બોલાવ્યા અને તેઓ તેની પાસે આવ્યા, અને તેણે 12ને નિમ્યા, એ માટે કે તેઓ તેની સાથે રહે અને તે તેમને ઉપદેશ કરવા મોકલે, અને કે તેઓ અધિકાર પામીને ભૂતો કાઢે. બસ 3 કલમોની અંદર જે સૌથી પહેલા શિષ્યોને પ્રભુએ પસંદ કર્યા, ત્યાં લખવામાં આવ્યું છે, જેઓને તેણે પસંદ કર્યા તેઓને તેણે બોલાવ્યા. સૌથી પહેલા તે પસંદ કરે છે, હી ચૂઝ. બીજું, તે બોલાવે છે, બોલાવ્યા. પછી શું કર્યું? તેઓ પાસે આવ્યા. 14મી કલમ, તેણે 12ને નિમ્યા, હી અપોઇન્ટેડ 12. પછી કહે છે, એ માટે કે તેઓ તેની સાથે, શું લખે છે? તેઓ તેની સાથે, they live with him. અદ્ભુત છે વાલો. તેની સાથે તેઓ રહે એવી તેની ઈચ્છા છે. કોની? હવે થોડી પ્રેક્ટિકલ વસ્તુ જોઈશું. સ્પિરિચ્યુઅલ બધું પછી પાછળથી જોઈશું, પણ પ્રેક્ટિકલ. પૃથ્વી પરની પણ સંગતમાં શિષ્યો તેની સાથે રહે માટે તેઓને બોલાવ્યા. એટલા માટે રહે કે તે તેઓને જુએ, તેને સાંભળે, તેને સમજે અને તેની પાસેથી પામે. શું કરે? તેની પાસેથી પામે. કોણ છે તે? ઈસુ ખ્રિસ્ત કોણ છે? જો તમે યોહાનની સુવાર્તામાં બી વાંચશો, યોહાનની સુવાર્તાના પહેલા અધ્યાયમાં, બીજા અધ્યાયમાં છે, પહેલા જ અધ્યાયમાં છે, પહેલો અધ્યાય તેની 36-37મી કલમ, 36થી આગળ વાંચો. યોહાનની સુવાર્તા પહેલો અધ્યાય 36મી કલમથી આગળ વાંચો. તેણે ઈસુને ચાલતો જોઈને કહ્યું કે, જુઓ દેવનો બલવાન. હા, તે 2 શિષ્યો તેનું બોલવું સાંભળીને ઈસુની પાછળ ગયા. હા, પાસે ગયા. તેઓને પાછળ આવતા જોઈને ઈસુએ ફરીને તેઓને પૂછ્યું કે, હા, તમે શું શોધો છો? તેઓએ તેને કહ્યું, હા, રાબી, હા, એનો અર્થ ગુરુ થાય છે, હા, તું ક્યાં રહે છે? પછી તેણે તેઓને કહ્યું કે, આવીને જુઓ. માટે તેઓ ગયા અને તે જ્યાં રહેતો હતો, હા, તે સ્થળ જોયું અને તે દાડે તેઓ તેની સાથે રહ્યા. તે વખતે આશરે 10મી હોરા થઈ હતી, એટલે બપોર પછી 4 વાગ્યા હતા. તેઓએ પૂછ્યું, તું ક્યાં રહે છે? પ્રભુએ શું કહ્યું? આવીને જુઓ. કમ એન્ડ સી. પ્રભુ એવું નહીં કીધું સ્પેસિફિક જગ્યા, હું પહાડ પર રહું છું, હું પેલા ગુફામાં રહું છું, હું પેલા નાના ઘરમાં રહું છું, હું બેથલેહેમમાં રહું છું. નો, કમ એન્ડ સી. આવીને જુઓ. શું આપણા મનમાં એવી તાલાવેલી છે? આપણો પ્રભુ ક્યાં છે?
તેઓએ પૂછ્યું, પ્રભુ તું ક્યાં રહે છે? વેર આર યુ? આવીને જુઓ. એનો અર્થ શું છે ખબર છે? એની સાથે રહેવાના માટે તેની ઈચ્છા હતી કે આવીને જુઓ. અને રહ્યા તેઓ એની સાથે. 3.5 વર્ષ સુધી તેઓ તેની સાથે રહ્યા. એ અદ્ભુત પ્રભુ, મને ઘણીવાર બહુ નવાઈ લાગે છે. જ્યારે સુલેમાન રાજાએ મંદિર બનાવ્યું અને મંદિર બનાવીને તેણે પ્રાર્થના કરી, ત્યારે પ્રાર્થનામાં તે આ શબ્દ બોલ્યો, આકાશોનો આકાશમાં જેનો સમાવેશ થઈ શકતો નથી એવો પ્રભુ કેવી રીતે મારે બનાવેલા, હાથે બનાવેલા મંદિરની અંદર રહી શકે? એ કેટલું બધું અશક્ય છે. ઇટ ઇઝ ઇમ્પોસિબલ થિંગ. એ પ્રમાણે કહે છે સુલેમાન. પરાત્પર દેવ કે જેમાં આકાશોમાં તેનો સમાવેશ થઈ શકતો નથી, પૃથ્વીના આવા મકાનમાં કેવી રીતે તેનો સમાવેશ થઈ શકે? કેવી રીતે? એવું લખે છે કે દેવ પૃથ્વી ઉપર શું વસે? એવું લખે છે. પહેલા રાજાના 6 અધ્યાયમાં છે. શું દેવ પૃથ્વી ઉપર માણસોની સાથે વસે? તે વસ્યો. દેવનો શબ્દ સદે થઈને આપણી મધ્યે વસ્યો. વોટ અ ગ્રેટ થિંગ! કેવો મહાન રહ્યો પૃથ્વી ઉપર 3.5 વર્ષ. આપણી જેમ અહીંયા ચાલે છે તેમ ચાલ્યો. દેવ માણસ આકારમાં. દેવ માણસ આકારમાં. એની સંગતમાં તેઓ હતા. રિયલ ફેલોશિપમાં તેઓ હતા. તેઓ તેની સાથે રહ્યા અને જોયો. સાથે સાથે આપણે વાંચીએ છીએ લુકની સુવાર્તાના 10મા અધ્યાયમાં 41 ને 42મી કલમમાં છો. પણ પ્રભુએ તેને ઉત્તર આપ્યો કે માર્થા, માર્થા, તું ઘણી વાતો વિશે ચિંતા કરે છે અને ગભરાય છે, પણ એક વાતની જરૂર છે અને મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે કે જે તેની પાસેથી લઈ લેવાશે નહીં. હા, અહીંયા આપણે 2 વ્યક્તિની વાત વિશે વાંચીએ છીએ. જેવી રીતે શિષ્યોને આપવામાં આવ્યું તેવી જ રીતે માર્થા અને મરિયમ જે બેથાનિયામાં રહેતી હતી તેઓને પણ પ્રભુએ આ ભાગ આપ્યો. તમને નવાઈ લાગશે, આપણો પ્રભુ ઈસુ કદી પણ યરૂશલેમમાં રાત્રિ રોકાયો નથી. કદી પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરૂશલેમમાં રાત રોકાયો નથી. જ્યારે રાત પડતી ત્યારે યરૂશલેમની પાસે બેથાનિયા ગામ હતું, ત્યાં જઈને પ્રભુ રોકાતો. અથવા તો જે ઓલિવ પર્વત છે, જૈતુન પર્વત, તેની ઉપર જઈને રાત રોકાતો આપણો પ્રભુ ઈસુ. કદી યરૂશલેમમાં નહીં રોકાયો. બેથાનિયાની અંદર મરિયમ જે હતી અને માર્થા અને તેનો ભાઈ લાઝરસ, એ ઘરની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તને સૌથી વધારે માન મળતું, આદર મળતું. તેઓ તેને જાણતા, ઓળખતા, માટે તેઓની સંગત પ્રભુ ઈચ્છતો. આ ફરી ફેલોશિપને હું તમને જે સમજાવું છું, ઇમ્પોર્ટન્ટ છે. કદી નહીં માનશો કે મોટા મોટા ઘરોની અંદર, મોટા મોટા ટોળાની પાછળ પ્રભુ જાય છે. નો એટ ઓલ, નથી જતો પ્રભુ. જ્યાં એને માન છે, જ્યાં એને આદર છે, જ્યાં એને ઓળખ છે, જ્યાં એને મહિમા છે, એવી સંગત પ્રભુ ઈચ્છે છે. એ ઝંખે છે સંગત. આ બંને તરફી છે વાલાઓ સંગત. એક તરફી નથી, આપણા તરફી નથી, એના તરફી બી છે. જો તમારી પાસે એને હૂંફ નહીં મળશે, તમારી પાસે એને સંતોષ નહીં મળશે, તમારી પાસે એને આનંદ નહીં મળશે, તો તમારી પાસે તે થોભશે નહીં. સમજો છો વાલાઓ? He wants comfort. એને જોઈએ છે, માટે એ બેથાનિયા જતો. અહીંયા ગાડી માર્થા અને મરિયમને જોઈએ છે. માર્થા ઘણી ચિંતા કરતી, આ કામ છે, તે કામ છે. ખોટું નહોતું, કામ તો હતું જ, પણ તું મરિયમના માટે લખવામાં આવ્યું છે. પ્રભુ માર્થાને હલકો પ્રેમ મળ્યો, ઠપકો આપીને કહ્યું કે માર્થા, માર્થા, તું ઘણી વાતો વિશે ચિંતા કરે છે, પણ એક વાતની જરૂર છે. તારું ધ્યાન ખસેડ આ બધી વસ્તુઓ ઉપરથી. જે ઇટર્નલ વાત છે તેની તરફ તારું ધ્યાન લઈ જા. જે અનંતકાલિક વાત છે તેની તરફ તારું ધ્યાન લઈ જા. મરિયમે જે ભાગ પસંદ કર્યો છે, ઇટ ઇઝ નોટ ઓર્ડિનરી થિંગ. એની સંગતમાં, સંગત ક્યાં છે? એના ચરણોમાં, એની પાસેથી સાંભળતી, એની પાસેથી શીખતી. એ જાણી ગઈ કોણ છે આ પ્રભુનો પ્રભુ, રાજાઓનો રાજા. પૃથ્વી ઉપર જે ભાગ મળ્યો છે, હું માનું છું ત્યાં સુધી શિષ્યો કરતાં વધારે પ્રકાશ પ્રભુએ મરિયમને આપ્યો. સૌથી વધારે પ્રકાશ. કોઈ અર્જુ પ્રભુની ઈચ્છા હશે એના પર જોઈશું આપણે કે શું પ્રકાશ પ્રભુએ તેને આપ્યો. એને પ્રભુએ ખાસ કહ્યું, પુનરુત્થાન તથા જીવન હું છું.
યોહાનની સુવાર્તાના 11મા અધ્યાયની અંદર જ્યારે પ્રભુએ લાઝરસને ઉઠાડ્યું, ધ ડીપ રેવલેશન અબાઉટ ધ લાઈફ એન્ડ ધ રેઝરેક્શન, જે જીવન અને પુનરુત્થાનનું જે ઊંડું રહસ્ય પ્રભુએ માર્થા અને મરિયમને પ્રભુ શીખવાડ્યું, સમજાવ્યું, એના ચરણોમાં બેસી. પણ લખવામાં આવ્યું છે તે ભાગ તેની પાસેથી લઈ લેવામાં આવશે. પ્રભુએ શું કહ્યું મરિયમને? એ ભાગ તેની પાસેથી લઈ લેવામાં આવશે. એનો અર્થ શું ખબર છે? ઇટ ઇઝ ઇટર્નલ. શું કહેવાય છે એને? અનંતકાળિક છે. આ વાત છે. એનો અર્થ શું છે? કે બધું લઈ લેવામાં આવશે, બધી વસ્તુ જતી રહેશે, બટ ધ ફેલોશિપ ઇટ ઇઝ અ ઇટર્નલ થિંગ. એ લઈ લેવાશે નહીં. નિજી ભાગ આપણો છે. મંડળી તરીકે ખ્રિસ્તમાં એ ભાગ છે. હવા તરીકે આદમની અંદર એનો એ ભાગ હતો. બધું જતું રહેશે, આ ભાગ મારો જશે નહીં. પ્રભુના મોટા દાસો એ પ્રમાણે કહે છે, આદમે જે ફળ ખાધું તે જાણી જોઈને ખાધું. કારણ કે સૌથી પહેલા ફળ કોણે ખાધું? હવાએ. એને ખબર પડી ગઈ હવા હવે જશે, હંમેશના માટે પ્રભુથી જશે, દેવનો કોપ આવશે. માટે પ્રેમના લીધે, હવા પરના પ્રેમના લીધે આદમે જાણી જોઈને એ ફળ ખાધું. આ જ વાત પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંદર્ભમાં છે. મંડળી જવાની જ હતી હંમેશના માટે. મંડળી પરના પ્રેમને લઈને તે માણસ બનીને આવ્યો. રાજી ખુશીથી. એ પાપ એણે કરેલું નહીં, પણ પાપ પોતાના માથા પર લીધું. મંડળી પરના પ્રેમને લીધે, એ સંગતના લીધે. સમજો છો વાતને? સમજ પડે છે? પ્રેમને લીધે. એનીવે આ બધી વાતો છે. તો સૌથી પહેલાં વિશ્વાસીને આ ખબર પડવી જોઈએ કે કોની સંગત છે, સંગત કેવી છે, અને એની ઝંખના એને પણ થવી જોઈએ. આપણે માર્કની સુવાર્તામાં વાંચીએ છીએ 5મા અધ્યાયની અંદર, માર્ક ચેપ્ટર 5. તો તમે 5મો અધ્યાયની અંદર 1 થી 20 કલમ વાંચો. માર્કની સુવાર્તા 5મો અધ્યાય 1 થી 20 કલમ જો તમે વાંચો તો ત્યાં આગળ એક ભૂત વળગેલા માણસને તમે જુઓ છો. એ ભૂત વળગેલો માણસ બેડીઓથી એને બાંધતા, અને ભૂત એને વારંવાર પાડી નાખતું, એને ઘાયલ કરતું, એને દુઃખી કરતું. તે ગુફાઓમાં અને કબરોમાં રહેતો હતો. આ વ્યક્તિ એના ઘરવાળા સાથે પણ રહેતો નથી, તેની કોઈ સંગત પસંદ કરતું નહીં, અને આ વ્યક્તિને કપડાં પણ પહેરતો નહીં. અને સેના, ભૂતોની સેના તેની અંદર હતી. બધું ડિસ્ક્રિપ્શન કરવાનો સમય નથી, તમારા સમયમાં વાંચી લેજો. માર્કની સુવાર્તા 5મો અધ્યાયથી લઈને 1 થી 20 કલમની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની પાસે આવે છે, એ ભૂત વળગેલાની પાસે, અને એમાંથી ભૂતને કાઢે છે. એનું બદલાણ થાય છે. ઇન શોર્ટ, એનું જીવન પરિવર્તન થાય છે. એનામાંથી સર્વ પ્રકારની જે અંધકારના બરો, અંધકારની સત્તા બધું લઈ લેવામાં આવે છે. એક નવી વ્યક્તિ તે બને છે. સૌથી પહેલી જે એની સાઇન જે થાય છે, અથવા જે ચિહ્ન જે છે તે શું છે તે જોઈ લઈએ આપણે. 15મી કલમ, 5મો અધ્યાય 15મી કલમ. અને ઈસુની પાસે તેઓ આવે છે, ને જેના ભૂત વળગેલા હતા, હા, એટલે જેમાં સેના હતી, હા, જેને તેઓએ બેઠેલો તથા વસ્ત્ર પહેરેલો તથા હોશમાં આવેલો જોયો. હા. અને તેઓ પીધા. અને તેઓ બીધા. પછી અને ભૂત વળગેલો કેવી હા, રીતે બસ 18મી કલમ. અને તે વહાણમાં ચડતો હતો, એટલામાં જેને ભૂત વળગ્યા હતા તેણે તેની સાથે રહેવા સારું વિનંતી હા, કરી. બસ. હવે જેનામાંથી ભૂત નીકળી ગયું, તેણે કપડાં પહેરેલો, વ્યવસ્થિત થઈને ઘૂંટણો ઉપર ક્યાં બેઠેલો તેઓ જોયો? પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચરણોમાં એ બેસેલો. બદલાયેલી વ્યક્તિ, ઉદ્ધાર પામેલી વ્યક્તિ, ખ્રિસ્તી બનેલી વ્યક્તિ, વિશ્વાસી વ્યક્તિ એ ખ્રિસ્તના ચરણોમાં બેસે છે વાલો. અને બીજી વાર 18મી કલમ શું કહે છે? જેને ભૂત વળગ્યા હતા તેણે તેની સાથે રહેવા સારું વિનંતી કરી. શું કહે છે? તેઓ તેની સાથે રહેવા માટે વિનંતી કરી. શું આપણને થાય છે તેની સાથે રહેવા માટે વિનંતી? ધીસ ઇઝ ધ બિગ સાઇન. જો તમારા પાપ માફ થઈ ગયા, જો તમારો ઉદ્ધાર થયો છે, જો તમે બદલાયેલી વ્યક્તિ છો, તો એ સાઇન છે. તમને એની હાજરીમાં સમય વિતાવવાનું ગમશે, તમે એના ચરણોમાં બેસવાનું ગમશે. અને જો એ ઈચ્છા થતી નથી, ચેક યોરસેલ્ફ, તપાસ કરો, પોતા માટે તપાસ કરો.
જ્યાં તમે સંગતમાં જાઓ છો ત્યાં તપાસ કરો. જેઓ પોતાને વિશ્વાસી કેવડાવે છે તેઓને તપાસ કરો. આ સાઇન છે. જે કોઈ પણ બદલાયેલી વ્યક્તિ છે, સૌથી પહેલી જો કોઈ એની ઈચ્છા ઉત્પન્ન થાય છે એનામાં, બદલાયેલી વ્યક્તિમાં, એ ખ્રિસ્તની સાથે સંગત કરવાની, એની સાથે રહેવાની એની ઈચ્છા થાય છે. પ્રભુ તું ક્યાં રહે છે? પ્રભુ તું ક્યાં છે? 15 વર્ષની ઉંમરમાં પ્રભુએ મારે જીવન મારું બદલ્યું. મેં આ ઘણી વખત સાક્ષી આપી છે. ભયંકર જીવન હતું, પાપમય જીવન હતું, ભયંકર અધોગતિથી ભરાયેલું જીવન. સુસાઇડ કરવા માટે પ્રયત્ન કર્યો, આપઘાત કરવા પ્રયત્ન કર્યો 15 વર્ષની ઉંમરમાં. પણ જેવું એક રાતે, ગુડ ફ્રાઈડેની રાતે મેસેજ આવી તો સાંભળતો હતો, દેવળમાં પણ ગયેલો ને દેવળની બહારથી જેવું બદલાણ થયું, બધું જતી રહી, બધીઓ ખરાબ જીવન જતું રહ્યું, ચેન્જ આવ્યો, અંદર શાંતિ આવી. સૌથી પહેલાં જે ઈચ્છા થઈ એની સંગત કરવાની ઈચ્છા થઈ. સૌથી પહેલાં પ્રભુ મને તમારું વચન, ખબર જ નહીં હતી મને તો, ઉત્પત્તિથી લઈને પ્રેક્ટિકલ કશું જ ખબર નહીં હતી આની અંદર, આમાં શું છે કંઈ જ ખબર નહીં હતી. સૌથી પહેલાં જ મેં વાંચવાનું શરૂ કર્યું. કોઈકે મને કહ્યું કે લુકની સુવાર્તા વાંચ. લુકની સુવાર્તા એક જ બેઠકે મેં વાંચી નાખી, આખી સુવાર્તા એક જ બેઠકે. ત્યાર પછી વાંચતો જ ગયો, વાંચતો. ઈચ્છા થવા જ માંડી વધારે ને વધારે વાંચવાની, વધારે ને વધારે વાંચવાની. પ્રાર્થના કદી આવડતી નહોતી, કેવી રીતે પ્રાર્થના કરવી ખબર નહીં. પ્રાર્થનાની ઈચ્છા થઈ, પ્રભુ સાથે વાત કરવાની ઈચ્છા થઈ, એના લોકોને શોધવાની ઈચ્છા થઈ. એના લોકો ક્યાં છે? સાચા લોકો ક્યાં છે? મારે જવું છે ત્યાં આગળ, એ લોકોની સાથે સંગત કરવાની. સો આ બધી વસ્તુ શું છે? સાઇન છે, ચિહ્ન છે આ બધા બદલાયેલી વ્યક્તિના, નવો જન્મ પામેલા વ્યક્તિના. તમારી ઈચ્છા બદલાશે, વચન વાંચવાની ઈચ્છા થશે, પ્રાર્થના કરવાની ઈચ્છા થશે, દેવના લોકોની સાથે સંગત કરવાની ઈચ્છા થશે, સિનેમા જોવાની ઈચ્છા જતી રહેશે, જગતના લોકોની સાથે ઈચ્છા જતી રહેશે, ખરાબ સોબત જે છે એની ઈચ્છા જતી રહેશે. બદલાશે તમારી ઈચ્છા. એની સાથે વધારે ને વધારે સમય વિતાવવાની, સંગત કરવાની ઈચ્છા થશે. આવા જ માટે આપણે વાંચ્યું પહેલા યોહાનના પહેલા અધ્યાયની અંદર, જો પ્રકાશમાં છે તેઓ એની સાથે સંગત છે, પણ જો અંધકારમાં ચાલે છે અને એમ કહે છે કે મારે સંગત છે, તેઓ જૂઠું બોલે છે. પ્રકાશ ને અંધકારને કોઈ સંગત નથી, કદી જ નહીં. જો પાપમાં જીવન જીવો છો, અંધકારના વડોની સાથે જીવન જીવો છો, કદી જ પ્રભુની સાથે, પ્રભુના લોકોની સાથે સંગત કરવાની ઈચ્છા નહીં થાય, કદી જ નહીં થાય. પડી વાત? તો આ પ્રકારે પ્રભુની ઈચ્છા તેઓએ પ્રગટ કરી. યોહાનની સુવાર્તાના આ કોની ઈચ્છા હતી? બદલાયેલી વ્યક્તિની. હવે પ્રભુની ઈચ્છા શું છે? યોહાનની સુવાર્તા 17મો અધ્યાય. યોહાનની સુવાર્તા 17મો અધ્યાય તેની 24મી કલમ. યોહાન 17:24. હા હું એમ ચાહું છું કે હા જ્યાં હું છું ત્યાં હા જેઓને તે મને આપ્યા છે હા તેઓ પણ મારી પાસે રહે, હા કે મારો જે મહિમા તે મને આપ્યો છે હા તે તેઓ જુએ, કેમ કે જગતનો પાયો નાખ્યા હતા તે મારા પર પ્રેમ રાખ્યો હતો. બસ. હે બાપ, હું એમ ચાહું છું કે જ્યાં હું છું ત્યાં જેઓને તે મને આપ્યા છે તેઓ પણ મારી સાથે રહે. આ પ્રભુની ઈચ્છા છે. વિશ્વાસી બદલાયેલી વ્યક્તિની ઈચ્છા જોઈ ગયા, પ્રભુની સાથે રહેવાની છે. પ્રભુની ઈચ્છા શું છે? આપણી સાથે રહેવાની. સમજાય છે વાત? સમજાય છે કે નથી સમજાતી? પ્રભુની ઈચ્છા આપણી સાથે રહેવાની છે. આપણી ઈચ્છા પ્રભુની સાથે રહેવાની હોવી જોઈએ. બાપને પ્રાર્થના કરતા તે કહે છે, જેઓને તે મને આપ્યા. ક્યારથી આપ્યા? પૃથ્વીના મંડાણ અગાઉથી. આપણને પ્રથમથી આપવામાં આવ્યા છે. આપણી બાઇબલ સ્ટડીમાં બધું જોઈશું, ડિટેલમાં જોઈશું બધું. અગાઉથી દેવે આપણને આપ્યા છે. આકર્ષણ કરીને ખેંચ્યા એના પ્રેમથી, એની ઉપર પ્રેમ આપ્યો, એની પર વિશ્વાસ આપ્યો. સો મેની થિંગ. આપણે પોતાની મેળે નથી આવ્યા એની પાસે, નો એટ ઓલ. તેણે ખેંચ્યા આપણને એની સંગતમાં, એણે બોલાવ્યા એની સંગતમાં. તો પ્રભુની ઈચ્છા છે આપણે તેની સંગતમાં રહીએ. ઇટર્નિટીની વાત છે, હમણાંની વાત નથી. પૃથ્વી પર અનંત કાળમાં તેઓ મારો મહિમા જુએ, મારી સાથે રહે. સાથે એનું જે કંઈ છે, એનો જે વારસો છે, આપણો વારસો બને. એનું જે કંઈ પણ છે એ પણ જોઈશું. પ્રભુની ઈચ્છા એનું પાસે શું છે, એનું શું છે, તે આપણું થયું છે, આપણો ભાગ થયો છે. તો એ સંગતમાં પ્રભુ આપણને બોલાવ્યા.
આ એની ગાઢ ઈચ્છા માટે અહીંયા આગળ એની ઈચ્છા પ્રગટ કરવામાં આવી. અને આપણે એક વખત આગળ બી વાંચીએ છીએ 14મા અધ્યાયમાં, યોહાનની સુવાર્તાના 14મા અધ્યાયની અંદર, ત્યાં પણ પ્રભુ કહે છે હું તમારે સારું જગા તૈયાર કરવાને જાઉં છું, અને જ્યારે જગા તૈયાર થઈ જશે ત્યારે હું તમારી પાસે પાછો આવીશ અને આવીને તમને મારી સાથે લઈ જઈશ, કે જેથી કરીને શું, હું જ્યાં હું છું ત્યાં તમે પણ. 14મો અધ્યાય 3જી કલમ, જ્યાં હું છું ત્યાં તમે પણ. ઇટ ઇઝ ગ્રેટ ડિઝાયર. વાલાઓ, કેટલો પ્રભુ આપણો પ્રેમાળ છે. કેમ ખાલી આપણને બચાવ્યા, પાપોની શિક્ષામાંથી બચાવી લીધા, કિંમત ભરી આપી, નરકને પાસે જતા હતા નરકથી બચાવી લીધા, એટલી વાત નથી. પણ પસંદ કરીને કોઈ બાબતના માટે તમને અલગ કર્યા છે. એની શરૂઆત થાય છે સંગતથી. ઇન્ટિમેટ રિલેશનશીપની વાત થાય છે, ગાઢ સંગતની વાત થાય છે. ત્યાંથી એ શરૂઆત થાય છે. વાલાઓ, બચાવ્યા કશાકથી, કશાકને માટે બચાવ્યા છે. શરૂઆત ક્યાં છે? સંગત, ફેલોશિપ. એની ગાઢ સંગતના માટે તમે મારી સાથે રહો. આ એની શરૂઆતથી ઈચ્છા, તમે મારી સાથે રહો. 17મો અધ્યાય, 14મો અધ્યાય, એમાં જુઓ 14મો અધ્યાય 22 અને 23મી કલમ. હવે તમે વાંચશો તો તમને ખબર પડશે. મેં ગઈ વખતે જે તમને મેસેજ આપ્યો હતો તે અને આ બંને કનેક્ટેડ છે. 22મી અને 23મી કલમ. યહૂદા જે ઇસ્કરિયોત ન હતો, હા. તે તેને પૂછે છે કે હા. પ્રભુ, તું અમારી આગળ પોતાને પ્રગટ કરશે હા. અને જગતની આગળ નહીં, હા. એનું શું કારણ છે? ઈસુએ ઉત્તર આપ્યો કે જો કોઈ મારા પર પ્રેમ રાખતો હશે હા. તો તે મારું વચન પાળશે, હા. અને મારો બાપ તેના પર પ્રેમ રાખશે, અને અમે તેની પાસે આવીને તેની સાથે રહીશું. અમે તેની પાસે આવીને તેની સાથે રહીશું. હવે અહીંયા આગળ એકલાની વાત નથી કરતો પ્રભુ. શું કહે છે? અમે. શું કહે છે? પિતા, પુત્ર અને પવિત્ર આત્મા, અમે આવીને ત્યાં રહીશું. કોની સાથે? તમારી, જે કોઈ મારા પર પ્રેમ રાખતો હશે. અહીંયા ગાડી સાથે રહેવા માટે કન્ડિશન પ્રભુએ આપી. ત્યાં એની ઈચ્છા બતાવે છે યોહાનની સુવાર્તાના 17મા અધ્યાયની અંદર. અહીંયા ગાડી સાથે રહેવાના માટે કન્ડિશન આપવામાં આવી છે. કેમ કન્ડિશન આપવામાં આવી? કારણ કે જો તમે એને વાંચશો 14મો અધ્યાયની, ત્યારે 8મી કલમ વાંચો. 14મો અધ્યાય 8મી કલમ. ફિલિપ તેને કહે છે પ્રભુ અમને બાપ દેખાડ, એટલે બસ. પછી ઈસુ તેને કહે છે કે હા. ફિલિપ, હા. આટલી મુદત સુધી હું તમારી સાથે રહ્યો છું, હા. તો પણ શું તું મને ઓળખતો નથી? આટલી મુદ્દત સુધી હું તમારી સાથે રહ્યો, ક્લોઝ ઇન્ટિમેટ રિલેશનશિપમાં રહ્યો, તેમ છતાં તું મને ઓળખતો નથી. પછી જેણે મને જોયો છે, બાપને જોયો. પછી તો તું શા માટે મને કહે છે કે હા, અમને બાપ દેખાડ? વોટ અ ગ્રેટ ફેલોશિપ ઇટ ઇઝ. જો આપણે એની ઇન્ટિમેટ રિલેશનશિપમાં છે, એની ગાઢ સંગતમાં છે, એને ઓળખતા જઈએ છે, તો બાપને આપણે વધારે ને વધારે ઓળખીએ છીએ. આ વાત છે. સમજોડી? બાપને કદી કોઈ જોયો નથી, દેવને કદી કોઈ જોયો નથી. એકાકી ગણિત દીકરો કે જે બાપની ગોદમાં છે, તેણે તેને પ્રગટ કર્યો. હી રિવીલ ફાધર. પિતાની હાજરી, પિતાને જો જાણવા માટે ખ્રિસ્તને જાણવાનો ભાગ પૃથ્વી પર આપણને અપાયો. આ વાત છે. ઇટર્નલ ગોડ, પરાત્પર દેવ માણસની સમજ, બુદ્ધિ, કલ્પનામાં આવી શકતો જ નથી. ઇટ ઇઝ ઇમ્પોસિબલ. જે પરાત્પર દેવ છે, માણસના મન, મગજ, કલ્પનામાં બેસી શકતો જ નથી. એટલો વ્યાપી, એટલો અનન્ય પરમેશ્વર છે, અદ્ભુત છે, આજે કોઈ છે નહીં. ખ્રિસ્તમાં તેણે પોતાને પ્રગટ કર્યો, ઇન્ટિમેટ રિલેશનશિપ, ફેલોશિપ દ્વારા. સમજાય વાત? સમજાય? ખ્રિસ્તની સંગતમાં, ખ્રિસ્તની ઓળખાણ દ્વારા, ખ્રિસ્ત સાથે રહેવા દ્વારા ન કેવળ ખ્રિસ્તને જાણીએ છીએ, પણ બાપને જાણીએ છીએ. આ વાત છે. શું તું આટલો સમય મારી સાથે રહ્યો છતાં બાપ કોણ છે તને ખબર નથી?
એનો અર્થ શું છે કે તું મને જ નથી ઓળખ્યો. હાઉ મેની ટાઈમ, કેટલી બધી વખત, કેટલા વર્ષોથી આપણે પ્રભુની સાથે ચાલીએ છીએ, મંડળીમાં જઈએ છીએ, ગીતો ગાઈએ છીએ, વચન વાંચીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, છતાં પ્રભુને ઓળખતા નથી. પ્રભુને નથી ઓળખતા માટે બાપને પણ ઓળખતા નથી. માટે લખવામાં આવ્યું, જ્યારે યહૂદા કે જે ઇસ્કારિયત નહોતો, તેણે કહ્યું કે તું જગતની આગળ પોતાને પ્રગટ નહીં કરશે ને અમને પ્રગટ કરશે, એવું કેમ? કારણ કે પુનરુત્થાન પામેલો જે પ્રભુ છે એ વિશ્વાસીઓનો નિજી ભાગ છે, અ પર્સનલ પર્સન, વ્યક્તિગત તેનો ભાગ છે. સમજો હવે બરાબર, થોડીક હવે ઊંડી વાત કરવા માંડીશ. ખ્રિસ્તની પ્રીતિ જે છે, ખ્રિસ્તનો પ્રેમ એ મંડળીનો અંગત ભાગ છે. ખ્રિસ્તની જે કૃપા છે એ મંડળીનો અંગત ભાગ છે. ખ્રિસ્તની શાંતિ એ મંડળીનો અંગત ભાગ છે. ખ્રિસ્તનો આનંદ એ મંડળી માટે અંગત ભાગ છે, બધા માટે નહીં. આ વાત છે. પરાત્પર દેવ જે પ્રેમાળ છે, જે દયાળુ છે, જે ભલા અને ભૂંડા સર્વની ઉપર સૂરજ ઉગાડે છે, બધાની ઉપર પ્રેમ કરે છે. કેમ કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે પોતાનો એક દીકરો આપ્યો. આ દેવનો બધા માટે સરખો પ્રેમ બતાવે છે, યોહાન 3:16 પ્રમાણે. પણ ઈસુ ખ્રિસ્તની પ્રેમ એ બધાના માટે નથી. માઇન્ડ કેરફુલ, સમજો બરાબર. ખ્રિસ્તની પ્રીતિ જે સમજ શક્તિની બહાર છે, એ કોના માટે છે? ખ્રિસ્તની પ્રીતિ મંડળીના માટે છે. હવે બરાબર ધીમે ધીમે સમજવા માંગજો. યોહાનની સુવાર્તા 13મો અધ્યાય, યોહાનની સુવાર્તા 13મો અધ્યાય, પહેલી કલમ. હવે પાસ્કા પર્વ અગાઉ પોતાનો આ જગતમાંથી બાકી જવાનો સમય આવ્યો છે. એ જાણીને ઈસુએ જગતમાં પોતાના લોક જેવાના ઉપર તે પ્રેમ રાખતો હતો. જેવાનો ઉપર તે પ્રેમ, કોના ઉપર પ્રેમ રાખતો હતો? કોના ઉપર? જગતમાં પોતાના લોક, જગતમાંથી કોના ઉપર પ્રેમ રાખતો હતો? હા છો ને, પોતાના લોક, હિઝ ઓન પીપલ, ચર્ચ, મંડળી. તેઓના ઉપર શું કર્યું તેણે? તેઓ પર અંત સુધી પ્રેમ રાખ્યો. સમજ પડી વાત? ખ્રિસ્તનો પ્રેમ કોના માટે છે? ફોર હિઝ ચર્ચ, મંડળીના માટે. કારણ કે બીજાઓ માટે સંતાયેલો છે. ઇન સિમ્પલમાં એના પ્રેમ જે છે, એની પ્રેમની, ખ્રિસ્તની પ્રીતિની જે ઊંડાઈ, પહોળાઈ, ઊંચાઈ, એ બધું કોના માટે છે? મંડળીના માટે છે. જોઈ લો એફેસીઓનો પત્ર, એફેસીઓનો પત્ર 5મો અધ્યાય, બીજી કલમ. અને પ્રેમમાં ચાલો. હા. ખ્રિસ્તે તમારા પર પ્રીતિ રાખી. હા. અને દેવને આગળ વિશ્વાસના અર્થે આપણે ખાતર સ્વાર્પણ કરીને પોતાનું બલિદાન આપ્યું તેમ. હા, તમારા પર પ્રીતિ કરી. કોણે? ખ્રિસ્તે. હવે 5મો અધ્યાય અને તેની 25મી કલમ વાંચો. 5:25. પતિઓ જેમ ખ્રિસ્તને મંડળી પર પ્રેમ રાખ્યો. હા, ખ્રિસ્તે કોની પર પ્રેમ રાખ્યો? કોની પર? મંડળી પર, ચર્ચની ઉપર. કોણે પ્રેમ રાખ્યો? હા, ખ્રિસ્તે પ્રેમ રાખ્યો. હવે જો તેનો 3જો અધ્યાય અને તેની 18મી કલમ વાંચો. 18-19. 3જો અધ્યાય 18-19. તમે સર્વ સંતોની સાથે ખ્રિસ્તની પ્રીતિની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ તથા ઊંડાઈ કેટલી છે તે સમજી શકો. હા. અને ખ્રિસ્તની પ્રીતિ જે માણસની સમજ શક્તિની બહાર છે તે તમે સમજી શકો. હા. કે તમે દેવની સર્વ સંપૂર્ણતા પ્રમાણે સંપૂર્ણ થાઓ. હા. હવે જે બસ. કોની સાથે? તમે સર્વ સંતોની સાથે. મંડળીનો એ ભાગ છે ખ્રિસ્તનો પ્રેમ. સમજ પડી તમને? એનો પ્રેમ જે છે, ખ્રિસ્તનો પ્રેમ, વધારે ને વધારે જેટલી આપણે એની સંગતમાં રહીએ છીએ, એના પ્રેમને વધારે ને વધારે ચાખીએ છીએ, વધારે ને વધારે જાણીએ છીએ. જો એની સંગતમાં રહેતા નથી, જો એની સંગત ખબર જ નથી, ખ્રિસ્તના પ્રેમને સમજી શકતા નથી. જગતના લોકોના માટે તો છે જ નહીં, પણ જે મંડળી છે તે એના પ્રેમને કેટલું જાણે છે, કેટલું આપણે એના પ્રેમને જાણ્યું, કેટલી એની ઓળખાણમાં આવી.
પત્ની એ પતિની સાથે જો ગાઢ સંબંધમાં હોય તો જ એને ખબર પડે પતિનો પ્રેમ પત્નીના માટે કેટલો છે. પરંતુ જો તેઓ નોખા રહેતા હોય તો ખબર પડે નહીં. સમજ પડી? એવી જ રીતે ઘણી વાતો જે પ્રેમ વિશે કહ્યું. કૃપા, ઈસુ ખ્રિસ્તની મારફતે આપણા પર રોજ પર રોજ કૃપા થાય છે. યોહાન 1:17 લગભગ કહે છે, તેનામાંથી તેની ભરપૂરીમાંથી અમે કૃપા પર કૃપા પામ્યા. ડે બાય ડે આપણી પર એક કૃપા મંડળીને માટે, આપણા માટે રોજ રોજ નવી થાય છે કૃપા. એનું વિશ્વાસપણું આપણા માટે કાયમ રહે છે. એ આપણને સંભાળે છે, આપણા માટે પ્રાર્થના કરે છે, આપણે સારું મધ્યસ્થતા કરે, જગતના માટે નહીં. યોહાન 16:17 હું જગતના માટે માંગતો નથી, પણ જે જગતમાંથી મને આપ્યા હું તેને માટે પ્રાર્થના કરું છું, તેના માટે મધ્યસ્થી કરું છું. સો હિઝ સિક્યુરિટી ફોર અસ ઓનલી ફોર ધ ચર્ચ. તો ખ્રિસ્તની જે વાતો છે તે મંડળીના માટે છે. કોણ? કે જેઓ તેની સંગતમાં બોલાવાયેલા છે. ઇન શોર્ટ, પ્રકટીકરણનું પુસ્તક 3 અધ્યાય. હવે બંધ કરવાના છે, 5 મિનિટ લઈશ તમારે. પ્રકટીકરણનું પુસ્તક તેનો 3 અધ્યાય 20મી કલમ. જો હું બારણા આગળ ઊભો રહીને ઠોકું છું, હા, જો કોઈ મારી વાણી સાંભળીને બારણું ઉઘાડશે, હા, તો હું તેની પાસે માહે આવીને તેની સાથે જમીશ, હા, ને તે મારી સાથે જમશે. હા. અહીંયા સંગત વિશે કહે છે, પરંતુ નવાઈની વાત છે મંડળીને કહે છે. કઈ મંડળી છે? 14મી કલમ, લાઓદિકીયામાંની મંડળી. અને પ્રભુ મંડળીને બહારથી ઠોકે છે. ક્યાંથી ઠોકે છે? આઉટસાઇડ. એનો અર્થ શું છે? પ્રભુ મંડળીમાં નથી, પ્રભુ બહાર છે. બહારથી પ્રભુ ઠોકે છે. શું કહે છે? જો હું બહારના આગળ ઊભો રહીને ઠોકું છું, જે કોઈ મારી વાણી સાંભળશે તે અને બારણું ખોલશે, હું ક્યાં આવીશ? માહે આવીશ અને તેની સાથે જમીશ, ને તે મારી સાથે ઇન્ટિમેટ ફેલોશિપ. દુઃખની વાત છે, મંડળી કરીએ છે, પ્રભુની પ્રેઝન્સ નથી. વી મિસ ધ લોર્ડ પ્રેઝન્સ અમોંગ અસ. આપણી મધ્યમાં ખ્રિસ્તની હાજરી નથી, માટે તેની શુદ્ધતા નથી, માટે તેનો ભય નથી, માટે તેનો આદર નથી, માટે તેની સુંદરતા આપણી મધ્ય દેખાતી નથી, માટે તેની નમ્રતા, માટે તેનું જીવન જે ભરપૂરીથી ભરાયેલું છે, જે લોકોને ખેંચતું હતું, આકર્ષતું હતું, તે નથી. માટે મંડળી જે લાઓદિકીયા વિશે લખવામાં આવ્યું, ઠંડી પણ નથી, ગરમ પણ નથી, હુંફાળી છે. પ્રભુએ કહ્યું, હું તને મારા મુખમાંથી શું પ્રભુ થૂકી નાખી. 16મી કલમ, હું તને મારા મુખમાંથી ઠપકો પ્રભુએ આપ્યો. એ મંડળી ચેક કરીએ વાલાઓ, ચેક કરીએ. શું પ્રભુની નજીકની સંગત આપણી પાસે છે? શું પ્રભુની સાથે આપણે જમીએ છીએ? જો નથી, આજ સાંજે દેવનો આત્મા આપણામાંની દરેકની સાથે, મારી સાથે પણ વાત કરે. શું હું ઇન્ટિમેટ ફેલોશિપમાં છું કે પ્રભુ બહાર છે? સેવા કરીએ છીએ, પ્રભુનું કામ કરીએ છીએ, પ્રભુના માટે જીવીએ છીએ, ઇવન ધો એ બધું હોવા છતાં પણ ખ્રિસ્તની નજીકની સંગત નથી. તો નજીકની સંગત છે શું? એની સાથે બેસવું, એની પાસે બેસવું, એની વાણીને સાંભળવી. ફેલોશિપનો અર્થ શું છે ખબર છે? કોમ્યુનિકેશન. શું છે? વાર્તાલાપ. આપણે કંઈ કહીએ તો એ સાંભળે, એ કંઈ કહે તે આપણે સાંભળીએ. બે વાત છે, બોલવું અને સાંભળવું. બોલવું અને સાંભળવું, બંને વાત બંને તરફથી છે. બંને વાત બંને તરફથી છે. જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે તે સાંભળે છે, જ્યારે તે બોલે છે ત્યારે આપણે સાંભળીએ છીએ. એ ક્યાં થાય છે? પ્રાર્થનામાં અને દેવના વચનના મંદિરમાં. પ્રાર્થનાની અંદર આપણે બોલીએ છીએ ત્યારે તે સાંભળે છે, આપણે બોલીએ છીએ ત્યારે તે સાંભળે છે. અને દેવનું વચન વાંચીએ છીએ ત્યારે આપણે ચૂપ રહીએ છીએ ને તે આપણી સાથે બોલે છે. આ વાર્તાલાપ પર્સનલ છે. હવે એકદમ પ્રેક્ટિકલ વાત, શું આપણે સાંજ સમય પ્રભુના વચનનો સાથે વિતાવીએ છીએ? સવારે સ્ટડીની વાત નથી કરતો, બાઇબલ સ્ટડીની વાત નથી કરતો,
રોજ ઉઠીને એના ચરણોમાં બેસીને એનું વચન વાંચીએ છીએ, એનાથી શરૂઆત કરીએ છીએ, પ્રાર્થનામાં એની સાથે વાત કરીએ છીએ, સવારે ઉઠતાની સાથે એનું ભજન જેને યોગ્ય છે તે આપણે આપીએ છીએ. એ પ્રમાણે કરવું જોઈએ. તે નજીકની નિકટની સંગત છે. એણે કહ્યું, તમે મારી સાથે જમશો, હું તમારી સાથે જમીશ. પહેલા કોરિન્થીના 10મા અધ્યાયમાં જે લોકો મિસ્રમાંથી નીકળ્યા તેઓના માટે પ્રભુએ કહ્યું, તેઓએ આત્મિક અન્ન ખાધું અને આત્મિક પાણી પીધું. જે આપણે મૂસાના જીવનમાં જોઈ ગયા ઇસ્રાયેલ બધા, તેઓએ શું ખાધું? આત્મિક અન્ન અને આત્મિક પાણી. આ જે જમવાની વાત છે ને તે આત્મિક છે. ત્યાં લખવામાં આવ્યું, એક ખડકને લાકડી મારી પાણી નીકળ્યું. એ ખડક તો કોણ હતો? ખ્રિસ્ત હતો. યોહાનની સુવાર્તાના 4થા અધ્યાયની અંદર જ્યારે સમૃદ્ધિ સ્ત્રી સાથે પ્રભુએ વાત કરતા કહ્યું, ત્યારે એમ કહ્યું, હું તને જીવનનું પાણી આપીશ, તને ફરી કદી તરસ લાગશે. 6થા અધ્યાયની અંદર અને 5મા અધ્યાયમાં પણ પ્રભુ કહે છે, હું જીવનની રોટલી છું, જે કોઈ મને ખાશે તે કદી ભૂખ લાગશે. એને ખાવાની વાત છે. ક્યાં? વચનમાંથી. એને પીવાની વાત છે. ક્યાં? ઇટર્નલ એ ફૂડ છે આપણું. મેં ગયા વખતે શરૂઆત કરી, બધી આત્મિક વાત છે. આત્માથી શરૂઆત થાય છે. પહેલા આત્મિક જીવન નવો જન્મ પામે છે. જેવું નવું જન્મ પામેલું આત્મિક બાળક છે કે નવું જન્મ્યું છે, એને ફીડિંગ આપવું પડે, એને જમવાનું આપવું પડે. માટે પહેલા પિત્તરના 2 અધ્યાયમાં કહે છે, નવા જન્મેલા બાળકની પેટે નિષ્કપટ દૂધની ઈચ્છા. આપણને દૂધ આપવામાં આવે છે, આત્મિક દૂધ. એ નહીં આપવાના કારણે માણસ તરત જ મૃત્યુ પામે છે. ઘણા પસ્તાવો કરે છે મિટિંગોની અંદર, પણ વૃદ્ધિ થતા નથી. 5 વર્ષ પછી, 10 વર્ષ પછી, 15 વર્ષ પછી બી નાના બાળકો જ હોય છે, ઉંચકીને લઈને ફરવા પડે. વધતા જ નથી પ્રભુમાં, મેચ્યોર થતા જ નથી. એફએસીના પત્રના 4થા અધ્યાયમાં કહે છે, તમે ખ્રિસ્તની સંપૂર્ણતા સુધી વધો. આપણે વધતા નથી. કેમ નથી વધતા? ખાતા નથી. આમાંથી ખાતા આને મહિને અભરાઈ પર મૂકી દઈએ છીએ. હા કે ના? આ સ્ટડી માટે નથી. ફરી કહું છું, એક અલગ વસ્તુ છે. સ્ટડી કરવી ખોટું નથી, અલગ વસ્તુ છે. પણ સવારે પ્રભુ મારી સાથે વાત કર, આમાંથી હું તારો અવાજ સાંભળવા માંગુ છું. જે પ્રમાણે સમુએલે કહ્યું, બોલ યહોવા, કેમ કે તારો સેવક સાંભળે. એ આતુરતાની સાથે ઘૂંટણ પર જાઓ, એને બૂમ પાડો, એને હાથ મારો. એ જીવનનો પ્રભુ જીવનના શબ્દથી તમારા આત્મિક ભૂખ અને તરસને છીપાવશે. તમારી આત્મિક તૃપ્તિ એ એનામાં છે. જેટલું જેટલું એને ખાઈએ છે, એને પીએ છે, તેઓમાં જીવન આવે છે. એમને જીવન નહીં આવે. આપણે કંઈ કોપી નથી કરવાની. પેલો આવો છે એટલે એની કંઈ કોપી કરીને એના જેવો થઈ જાવ, એવું વાત નથી. ઈસુ ખ્રિસ્તની કોપી નહીં થઈ શકે. ઈસુ ખ્રિસ્ત પોતે માહે આપણામાં જીવે, એવી એની ઈચ્છા છે. એ વધવો જોઈએ આપણામાં. કેવી રીતે વધે છે? એની સાથે સમય વિતાવવાથી. એની આગળ થોભીએ. પ્રાર્થનાની અંદર લાંબુ લિસ્ટ લઈને નહીં જતા રહીએ, પ્રભુ મને આ જોઈએ, પેલું જોઈએ, આ જોઈએ, પેલું જોઈએ. પ્રાર્થના એ નથી. પ્રાર્થના એની સાથેની વાતચીત છે. શું છે એની સાથેની? આખી રાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત પહાડ પર વિતાવતો હતો. યોહાનની સુવાર્તાના 7મા અધ્યાયમાં વાંચીએ છે, તે આખી રાત પ્રભુ સાથે પહાડ પર વિતાવતો હતો. શું એને કંટાળો નહીં આવતો હોય? ઊંઘ નહીં આવતી હોય? માણસ જ હતો, ફિઝિકલ હતો, પ્રોબ્લેમ હતા એના શરીરમાં હતો. એને પણ ભૂખ લાગતી, એને પણ તરસ લાગતી, એને થાક લાગતી, એને ઊંઘ આવતી, માટે વાણમાં સૂઈ ગયો. થાકી જતો પ્રભુ. માણસ લિમિટેશનમાં હતો. તેમ છતાં એને ખબર હતી ઇટર્નલ જે બાબતો છે એ બાપની સાથેની સંગતમાં છે. આપણે ચૂકી જઈએ છીએ. પૃથ્વી પર આપણો એ ભાગ પ્રભુએ આપ્યો, એની સાથે સંગતમાં રહીએ. ભલાઓ બહાર બહુ આકર્ષણ છે, જગતમાં ભયંકર આકર્ષણ છે. શેતાન પડે આપણે પાડી નાખવા માટે પુષ્કળ તાકાતવર છે. આપણે એની સામે લડી શકીએ એવા નથી. નો, આપણા બળમાં આ સંગતની બહુ જરૂર છે. ભલાઓ માનડિક સંગત, કૌટુંબિક સંગત પછી આવે છે, પણ પહેલા સૌથી પર્સનલ એની સાથેની સંગત, જે મરિયમે સારો ભાગ પસંદ કર્યો. પ્રભુની ઈચ્છા છે. ભલાઓ મારી ઈચ્છાની વાત છોડો, પ્રભુની ઈચ્છા છે આપણે સવારે મોર્નિંગમાં કોઈ આપણે ડિસ્ટર્બ નહીં કરે, સમય વિતાવીએ. મારી પાસે બહુ નાનું ઘર હતું, આટલું જ નાનું ઘર હતું.
અમે બધા સૂતા, જો હું સવારે વહેલો ઉઠીને લાઇટ ચાલુ કરું તો બધા ઉઠી જાય. હું નદી પર જઈને સમય વિતાવતો, મારી પાસે ત્યાં તાપી નદી છે, ત્યાં બેડ છે, સવારે 5 વાગે અર્લી મોર્નિંગ જતો, સમય વિતાવતો પ્રભુની સાથે. મને ગમતું, મેં કરેલું નહીં, મારું જીવન તો ભયંકર હતું, પણ જે દિવસે તેણે મને બોલાવ્યો, પસંદ કર્યો, મારી સાથે વાત કરી, મને બદલ્યો, મારી ઈચ્છા ખુલી વધારે ને વધારે એને જાણવાની, એના વિશે જાણવાની નહીં, એને જાણવાની. આઈ વોન્ટ ટુ નો હિમ. જેમ પાઉલ કહે છે, હું તને તથા તારા પુનરુત્થાનના સામર્થ્યને જાણું, તને જાણું. પ્રભુ કરે આપણને એની સાથે સમય વિતાવતા થઈએ, પ્રાર્થનામાં, વચનમાં. મારી પાસે ઘણો સમય તો મારો પૂરો થઈ ગયો, બટ એ જ બોજની સાથે આજ જ્યારે તમે એની જાઓ, રાતે પણ થોભો પ્રભુની આગળ, પ્રભુની હાજરીમાં થોભો, પ્રભુને ક્ષમા માંગો. પ્રભુ મારાથી ભૂલ થઈ, મેં સારી સાથે સમય વિતાવવો જોઈએ, વિતાવ્યો નહીં, તારી આગળ થોભ્યો નહીં, ઉતાવળ કરી. પ્રાર્થનાની અંદર અમે લાંબુ લાંબુ લિસ્ટ પ્રભુ મેં તને આપ્યું, એની આગળ થોડતા શીખ્યા. મારી પાસે સમય નહોતો, મારે ઘણી બધી વસ્તુ તમને કેવી હતી પ્રાર્થના વિષયમાં. ઘણા આકાશમાંનામાં પ્રાર્થના કરે છે. આકાશમાંનામાં પ્રાર્થના એ આપણને લોકો રૂટીનની જેમ કરે છે. એ રૂટીનની જેમ કરવા માટે પ્રભુ નથી આપેલો, એ તો ખાલી દાખલો છે. આજે આપણે ગોખેલી જેમ એને કરીએ છીએ, પ્રભુએ ગોખો એને કરવા માટે આપી નથી, એ તો નમૂનો છે. શું છે? તમે જો વાંચશો આખી આકાશમાંની બા પ્રાર્થના, પ્રભુની ઈચ્છા સગવડ જોઈશું, એના આપણા માટે ખાલી એક જ વસ્તુ છે સેન્ટરમાં, તું દિવસની રોટલી મને આજ, એક જ વસ્તુ. બાકી શરૂઆતની વાત બી એના વિશે છે, પાછળની વાત બી એના વિશે છે. તે છે પ્રાર્થના. આકાશમાં અમારા બાપ, તારું નામ પવિત્ર બનાવ, તારું રાજ્ય, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા, તારું તારું તારું. આપણા માટે દિવસની મને રોટલી, વર્ષોની રોટલી પણ નહીં, દિવસની. દેટ ઇઝ ધ પ્રેયર. એ પ્રભુએ શીખાડી. પ્રભુ કરે ઘણું બધું સમજાવે આપણને, પણ અહીંયાથી શરૂઆત કરીએ. આવનાર વખતે જોઈશું, ઘણું બધું છે. પ્રભુની ઈચ્છામાં પ્રાર્થના કરીએ. થોડોક સમય શાંત રહીએ આપણે.